નમસ્કાર. આજે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસના એક એવા શાનદાર પ્રકરણની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે આવનારી સદીઓ માટે કળા, વિજ્ઞાન અને સંસ્કૃતિની આખી દિશા જ બદલી નાખી. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુપ્ત સામ્રાજ્યની. તો ચાલો સાથે મળીને આ રસપ્રદ કહાણીમાં ઊંડા ઉતરીએ અને જાણીએ કે આ યુગમાં એવું તો શું ખાસ હતું. પણ આ સફર શરૂ કરીએ એ પહેલાં ચાલો એક મૂળભૂત સવાલ પર વિચારીએ. કોઈપણ સમયગાળાને સુવર્ણ યુગ જેવું મોટું નામ કઈ રીતે મળી જાય છે? એવા તો કયા તત્વો હોય છે જે એક આખા સામ્રાજ્યને ઇતિહાસમાં અમર બનાવી દે? આ સમજવા માટે આપણે સમયમાં પાછા જવું પડશે. ચાલો જઈએ ઈસવીસનની 3જી સદીના ભારતમાં. એ સમયે સત્તા માટે જબરદસ્ત સંઘર્ષ ચાલી રહ્યો હતો અને ભારતનો રાજકીય નકશો સતત બદલાઈ રહ્યો હતો. એ જમાનામાં નાગવંશ, વાકાટક અને ગુપ્ત જેવી મોટી શક્તિઓ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એકબીજા સાથે ટકરાઈ રહી હતી. આ સત્તા સંઘર્ષના અંતે ગુપ્ત શાસકો વિજયી બન્યા અને એમણે મગધમાં પોતાના શક્તિશાળી શાસનનો પાયો નાખ્યો. તો આ સુવર્ણ યુગનો અસલી મતલબ શું છે? ચાલો કલ્પના કરીએ એક એવા સમયની જ્યાં રાજકીય શાંતિ હોય, લોકો એકદમ સુરક્ષિત હોય અને કળા, વિજ્ઞાન, સંસ્કૃતિ બધું જ ચારે બાજુ ખીલી રહ્યું હોય. બસ આ જ તો છે સુવર્ણ યુગનો સાર. અને ગુપ્તકાળ આ દરેક માપદંડ પર એકદમ ખરો ઉતર્યો હતો. દરેક મહાન સામ્રાજ્યની પાછળ તેના દૂરંદેશી સ્થાપકો હોય છે. તો ચાલો હવે એ શાસકોને મળીએ જેમણે આ વિશાળ સામ્રાજ્યના સપનાને હકીકતમાં ફેરવ્યું. સત્તાની આ મશાલ એક પેઢીથી બીજી પેઢીના હાથમાં ગઈ. ઈસવીન સન 400માં શ્રી ગુપ્તે આ વંશનો પાયો નાખ્યો. પછી એમના પુત્ર ઘટોત્કચે એને આગળ વધાર્યો અને છેવટે ઈસવીન 319માં ચંદ્રગુપ્ત પ્રથમે રાજગાદી સંભાળીને સામ્રાજ્યને એક નવી જ ઊંચાઈ પર પહોંચાડ્યો. ચંદ્રગુપ્ત પ્રથમને આ વંશના સાચા શિલ્પકાર ગણવામાં આવે છે. તેમણે મહારાજાધિરાજ એટલે કે રાજાઓના પણ રાજા જેવી ભવ્ય ઉપાધિ મેળવી. એટલું જ નહીં, એમણે શક્તિશાળી લિચ્છવી જાતિ સાથે લગ્ન સંબંધ બાંધીને પોતાની રાજકીય પકડ મજબૂત કરી અને મગધ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. તેમણે ગુપ્ત સંવત નામના પોતાના કેલેન્ડરની પણ શરૂઆત કરી અને સોનાના સિક્કા બહાર પાડ્યા, જે તેમની સત્તા અને સમૃદ્ધિનું જીવતું જાગતું પ્રમાણ હતું. જો સામ્રાજ્યો બને છે અને તૂટે પણ છે એ તો ઇતિહાસનો નિયમ છે, પણ તેમની સાચી ઓળખ ઇમારતો કે સરહદોમાં નથી હોતી. એ જીવંત રહે છે તેમની કળા અને સ્થાપત્યમાં. આ એવો વારસો છે જે ગુપ્તકાળ પછી પણ આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહ્યો. તો ચાલો હવે એ જ ભવ્ય સ્થાપત્યની દુનિયામાં એક ડૂબકી મારીએ. આપણી સ્થાપત્યની આ યાત્રા શરૂ થાય છે ભારતના પશ્ચિમ કિનારે આવેલા સોમનાથ મંદિરથી. 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું આ મંદિર, જેની ગાથા ખુદ સમય કરતાં પણ જૂની છે. આ ભવ્ય દૃશ્ય સોમનાથ મંદિરનું છે. આ માત્ર એક પૂજાનું સ્થળ નથી, પણ ભારતની અતૂટ શ્રદ્ધા અને સંસ્કૃતિની તાકાતનું જીવંત પ્રતીક છે, જેણે સદીઓથી કેટલાય ઉતાર ચઢાવ જોયા છે. સોમનાથનું આધ્યાત્મિક મહત્વ બહુ ઊંડું છે. એનો ઉલ્લેખ તો ઋગ્વેદ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. આ મંદિર હિરણ, કપિલા અને પૌરાણિક સરસ્વતી નદીઓના પવિત્ર ત્રિવેણી સંગમ પર આવેલું છે. દંતકથા મુજબ એનું નિર્માણ સૌથી પહેલાં ચંદ્રદેવે કર્યું હતું અને પછીથી ચાલુક્ય વંશના ભીમદેવ પ્રથમે તેને પથ્થરમાં કંડારીને ભવ્યતા બક્ષી. જરા વિચારો તો, એ સમયના કારીગરોએ કોઈપણ આધુનિક ટેકનોલોજી વગર 155 ફૂટ ઊંચું આ અદ્ભુત શિખર બનાવ્યું કેવી રીતે હશે? આ તેમની ઇજનેરી અને કલાકારીગરીનો ખરેખર એક ઉત્કૃષ્ટ નમૂનો છે. અને આ આંકડો તો એનાથી પણ વધારે ચોંકાવનારો છે. મંદિરના શિખર પર જે કળશ છે ને, એનું વજન છે પૂરા 10 ટન. શું લાગે છે, સદીઓ પહેલાં આ કઈ રીતે શક્ય બન્યું હશે? ખરેખર એ યુગની એન્જિનિયરિંગનો આ એક ચમત્કાર જ કહેવાય. હવે આપણી સફર ગુજરાતની એક બીજી સ્થાપત્યની અજાયબી તરફ આગળ વધે છે. મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર. સાચું કહું ને તો જાણે પથ્થરોમાં કંડારેલી એક કવિતા જ જોઈ લો. આ છે મોઢેરાનું સૂર્ય મંદિર. સૂર્યદેવને સમર્પિત એક અદ્ભુત કલાકૃતિ. તેની ઝીણવટભરી કોતરણી, ભવ્ય સ્તંભો અને સામે દેખાતો આ સૂર્યકુંડ બધું જ તેની વાસ્તુકલાની પ્રતિભાની સાક્ષી પૂરે છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી,
એનાથી ઘણો વધારે છે. રાજા ભીમદેવ પ્રથમે 1026-27માં બનાવેલું આ મંદિર મારું ગુર્જર શૈલીમાં બનેલું છે. અને એક રસપ્રદ વાત એ છે કે તેની કેટલીક કોતરણીમાં ઈરાની શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે. એટલું જ નહીં, તેનું સ્થાન કર્કવૃત્તની નજીક હોવું એ ખગોળશાસ્ત્ર અને વાસ્તુકલાના અદ્ભુત તાલમેલનું પ્રતીક છે. મંદિરની સામે આવેલા આ પવિત્ર સૂર્યકુંડમાં કુલ 108 નાની દેરીઓ છે. 108નો આંકડો હિન્દુ ધર્મમાં કેટલો પવિત્ર ગણાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. જેમ કે માળાના મણકા પણ 108 હોય છે. આ બ્રહ્માંડ સાથેના આધ્યાત્મિક જોડાણને દર્શાવે છે. અને આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આપણો વારસો આજે પણ કેટલો જીવંત અને ધબકતો છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અહીંનો નૃત્ય મંડપ ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવથી ગુંજી ઉઠે છે. આ પ્રાચીન સ્થળ ફરી એકવાર કળા અને સંસ્કૃતિનું કેન્દ્ર બની જાય છે. સોમનાથ અને મોઢેરા સિવાય પણ આ પ્રદેશમાં સ્થાપત્યનો બીજો એક અનોખો ખજાનો છુપાયેલો છે, અને એ છે વાવ. પાણીના સંગ્રહ માટે બનેલી આ કલાત્મક રચનાઓ તો ગુજરાતની આગવી ઓળખ છે. સ્થાપત્યશાસ્ત્રમાં વાવના મુખ્ય 4 પ્રકાર ગણાય છે. વિજયા, જેમાં ચારેય દિશામાંથી પ્રવેશદ્વાર હોય. દીઘિકા, જેની લંબાઈ 32 હાથ જેટલી હોય. ભોલેરી, જેનો અંદરનો ભાગ ખૂબ પહોળો હોય. અને જીવતી, જેનું નામ જ કહે છે કે તેમાં પાણી ક્યારેય સૂકાતું નથી, તે હંમેશા જીવંત રહે છે. પણ અહીં એક મજાની વાત એ છે કે 4 પ્રવેશદ્વાર ધરાવતી વિજયા પ્રકારની વાવ ગુજરાતમાં જોવા મળતી નથી. આ નાનકડી માહિતી પણ આપણને એ બતાવે છે કે દરેક પ્રદેશના સ્થાપત્યની પોતાની આગવી ઓળખ અને ખાસિયતો હોય છે. તો અંતે આ બધું જોયા પછી મનમાં એક સવાલ ચોક્કસ થાય છે. ગુપ્તકાળનો સુવર્ણયુગ અને ત્યાર પછીનો આ ભવ્ય સ્થાપત્યનો વારસો, આ બધું આપણને આપણા ભૂતકાળ, આપણી સંસ્કૃતિ અને આપણા પૂર્વજોની દ્રષ્ટિ વિશે શું શીખવે છે? આ એ સવાલ છે જે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે આપણા શાનદાર ભૂતકાળમાંથી શું શીખી શકીએ છીએ. કદાચ આનો સાચો જવાબ આ પથ્થરોમાં કંડારાયેલી કહાનીઓમાં જ છુપાયેલો છે.